હું નગરું આખો દી હુઈ હુઈ કરે. તમારે આરામ નહીં કરવાનો. ચાલ ઊભી થા, ઝડપથી ચા બનાવી દે મારે હાટુ. તમે હાથે બનાવી લો જાઓ. તું મગજમારી કરીમાં, મારું માથું દુખે છે, તું ચા બનાવી દે જા. તમારું ગળું દુખે છે. અચ્છા, તો પેલા આપણે એક કામ કરી, તું પેલા મારું માથું દબાઈ દે, પછી હું તારું ગળું દબાઈ દઉં. ગયા કે જાગો છો? તને શું લાગે પલંગ ઉપર હું નાવા બેઠો? ભાઈબંધો જોડે તો પ્રેમથી વાતો કરો છો, મારી હારે વાત કરવામાં કઈ હાલ આવે? લગ્ન પહેલા તો બે બે ત્રણ કલાક વાતો કરતા હતા અને કહેતા હતા કે તારો અવાજ તો કોઈ એમ જેવો છે. હા, પણ લગ્ન પછી કોને નથી ખબર તું કાગડી છો. બીજો નથી ના કરવી તમારે વાત. હું ઘુમાથી ઉઠાડી પછી છેલ્લે કે હુઈ જાવ. કલાકાર બાયડી છે બાકી. હું તને સીધે સીધું મોઢા ઉપર પૂછું છું, તું આ રાજુ રિલાયન્સ ના પ્રેમ બેમ માં તો નથી પડી ને? અરે વાકી ચૂકી નહીં થા, સીધો જવાબ આપ. તમે પેલી પાવભાજી ના પ્રેમમાં છો? પાવભાજી નહીં કેતી, એનું નામ સોનિયા છે. હા, અને સોનિયા મને પ્રેરણા મૂર્તિ માને છે. તો હું રાજુને કામની મૂર્તિ માનું છું. કામની મૂર્તિ એટલે ઘર કામની. સાલી બંનેમાં બહુ ફરક છે. હા, હવે. કામની મૂર્તિના બધા એ ટાઈપના મિનિંગ થાય. હા, બોલે. મને સમજાતું નથી મંજુ, તું આ સેલ્સમેન માં એવું શું જોઈ ગઈ છે? એ તમને નહીં સમજાય. लैला को देखो मजनू की नजर से और मंजू को देखो राजू की नजर से. તમને ખબર છે એણે મને આજે જ કહ્યું. શું? આમાં કહું, શું? સાડીમાં તું સારી લાગે છે, પંજાબીમાં તું પ્યારી લાગે છે, પેર હવે મિની સ્કર્ટ તો કહીશ કે કામણ ગારી લાગે છે. એના બાપનો માલ છે. સાલા મારી બૈરીને કે છે પહેર મિની સ્કર્ટ ને તું પહેરીશ? Oh God! વાહ વાહ. હાય સોનિયા. હેલો પ્રોફેસર. बैटरी लो. हाँ बैटरी निकल, गेट आउट. What happened? अरे कुछ नहीं, वो जर्नलिस्ट आ गया था. मैं कॉलेज में कब से आपका वेट कर रही हूँ प्रोफेसर. सोनिया, मैंने कितनी बार बोला है, यू डोंट कॉल मी प्रोफेसर, यू जस्ट कॉल मी पीयू. पीयू? हाँ, मतलब प्रियकांत उपाध्याय पीयू. इसको बोलते हैं वाड़ लिया. पीयू, when are you coming? अरे कमिंग बापा कमिंग, मैं तो तैयारी हूँ, लेकिन वो बहरी है ना, वो रसोड़े में जिमने का डब्बा भर रही है. What is baiरी? अरे साली ने गुजराती ना लोचा छे. What is बहरी? बहरी मतलब जो बिना मतलब वर की पत्थर खांडती है ना, वो. મંજુ, મારા માથેથી ઘાત ગઈ, તું મને પહેલા ઘરે લઈ જા. હા હા, પેલા મેદાનમાં આવો. શું કરે? તમને શિવાનીનો નંબર આપું. મારી માં, આના કરતા તો પોલીસ પકડી ગયો તો સારું થાત. ના ના, શું કરતા હતા તમે? શરમ નથી આવતી? પ્લીઝ ગાંઠ શરૂ નહીં કરતી. તારે જે કરવું હોય ને એ ઘરે જઈને કરજે. જો હું માનું છું કે મારી ભૂલ છે, પણ વાંક આ બંને છોકરીઓનો હતો. એ લોકોએ મારી સાથે આવું નાટક કર્યું ને એમાં હું મામો બની ગયો. અરે મારું છોડ કોઈ પણ હોય તો મામો બની જ જાય. બટ મંજુ, આઈ એમ સોરી. હું તારી સામે જુઠ્ઠું બોલ્યો, એ મારી સૌથી મોટી ભૂલ હતી બસ. અને દોસ્તો, તમને પણ એક સલાહ આપું છું, પત્ની સામે જુઠ્ઠું બોલતા પહેલા 100 વાર વિચારજો અને સાચું બોલતા પહેલા 1000 વાર વિચારજો. અરે માસી, ડિટેક્ટિવ બનવા માટે તો મારો જન્મ થયો છે. તમને ખબર છે, હું જ્યારે જન્મ્યો હતો ને ત્યારે દૂરબીનની સાથે જ જન્મ્યો હતો. એવી જાસૂસી કરીશ કે મને ખબર નહીં પડે. પાર્ટીનું નામ શું છે? પાર્ટી જેના પર જાસૂસી કરવાની છે એ? પ્રોફેસર પ્રિયકાંત ઉપાધ્યાય. ઓ, પાર્ટી ઘરની છે. એક ઘરની છે ને બીજી ઘરમાં ઘૂસી છે. એટલે તમે? એ ડકોર સોનિયા. ઓ, એ તો ફટાકડો છે. હા, આપણે ફટાકડો તારા માથા ફોડે ને એનું
એનું ધ્યાન તારે રાખવાનું. સાંભળ, તારે સોનિયા અને પ્રોફેસરનો પીછો કરવાનો છે. ઓકે. ખાલી સોનિયાનો કરું તો નહીં ચાલે? ના, આલે ઉભો રે. આલે 2000 રૂપિયા ટેક્સીમાં પીછો કરજે. वाह वाह रे बापू गांधी कैसी चलाई आंधी जीवन बिताया लंगोट में और घुस गए 2000 की नोट में. પ્રોફેસર મારે તમને કંઈક કેવું છે. લખીને આપો, સિસ્ટમ ફોલો કરો. મારે એક કબૂલાત કરવી છે. રાજુ નામનો કોઈ માણસ છે જ નહીં. હું જુઠ્ઠું બોલી હતી. મેં નાટક કર્યું હતું. નાટક અત્યારે કરે ના. યસ, સોનિયા ઘરે રેવા આવી એટલે હવે રાજુ નામનો માણસ નથી. એવું નથી. ક્યાં ગયો? ક્યાં રાજુ ગુજરી ગયો? હા, રાજુ જો નથી તો એનો મને પુરાવો આપ. અરે પણ જે છે જ ને એનો પુરાવો ક્યાંથી લાવું? તો હું તારી વાત માનું છું કામ. મારી મમ્મીના સમ, આવા સસ્તા સમ નહીં ખા, તમારા સમ, આટલા મોંઘા પણ નહીં ખા. મારા. ખા. સાંભળો, સિગરેટના ઠૂઠા મેં નાખ્યા હતા અને કવિતાઓ પણ મેં જ લખી હતી. What? સાચું બોલે છે? એટલે આ ઓટલા ગોટલા આ બધું તું લખતી હતી? કાલથી ઘરમાં વટાણાનું શાક બંધ. Why? વેરાઈ જાય એવા કોઈ શાક આ ઘરમાં નહીં બને. ચાલો રાજુ આપ તો, અને હું તને એમ પૂછું, આ સાલો રાજુ રિલાયન્સ સવારથી તારી પાછળ પાછળ જ ફર્યા કરે છે, એને બીજો કોઈ ધંધો નથી? આ જેનો ધંધો છે. શું? લેડીઝ લોકોનું કંઈ પણ પડી જાય ને તરત ઉચકીને આપી દે. શું લાઈન સુધી સલાય? આમાં કોઈ દિવસ મંદી નહીં આવે. મને તો એ નથી સમજાતું કે મારો કોઈ ફ્રેન્ડ ઘરમાં આવે તો તમારા પેટમાં કેમ દુખે છે. અરે મારા પેટનું છોડ, મને તારા પેટની ચિંતા છે. શું બોલ્યા? અરે એટલે મને તારી ચિંતા છે. મંજુ મારી વાલી, જરા સમજ. આ બધા રસ્તે રખડતા મવાલીઓ આવી જ રીતે તારા જેવી નિર્દોષ સ્ત્રીઓને બાટલીમાં ઉતારે. ભલે, હા, મારે ઉતરવું છે. તારે બાટલીમાં ઉતરવું છે. આ બધું પાયામાં ગયું છે, પાયામાં. વાંચો વાંચો. તમારી હવેલીનો હું ઓટલો છું, તમે કેરી હાફૂસની તો હું ગોટલો છું. કેટલી મસ્ત લાગે ને. સાલી, આને મસ્ત કહેવાય? ઓટલા ને ગોટલાની કવિતાઓ. અરે બીજી વાંચો, વધારે ફાઇન અચ્છા, છે. બીજી પણ છે, ઊભી રહા. વાલી મંજુ, એ હું. એ મને ખ્યાલ છે. મારા દિલની દુકાનમાં તું ચીજ ફાંકડી છે. દુકાન, શોપ. પ્રણય છે મારો ઊંધિયું ને તું પાપડી છે. મસ્ત લાગે, મસ્ત. ચલા, ઊંધિયું ને પાપડી, આ શું રસોઈયો પણ છે? પ્રોફેસર, હું બહાર જ ફેંકી દઉં. પ્રોફેસર! જો હું આ બધું સાંભળી લઉં છું, આ લોકો અહીંયા આવીને તને મારશે. આમાંથી અડધાના ઘર બજાર પર જ ચાલે છે. ચાલે ગાળો આપે છે. જેની અક્કલ ના ચાલે એ જ નસીબ ચલાવવા નીકળે. એ તારા બાપુની તબિયત સારી છે ને? આજે બાપુએ આટલો જ્યુસ પીધો, બોલો. જ્યુસ? હું શું કહું, જરા મને આ રિમોટ આપો તો હું હમણાં. રિમોટ નહીં આપો. જક્કી છે તું, એક નંબરની છલી. मेरी प्यारी इंदु, ને મારી સાસુ સાલી બાડી, દુનિયામાં આટલી બાડી બાઈ મેં જોઈ નથી. સાલી રડે ત્યારે ડાબી આંખના આંસુ જમણા ગાલ પર પડે. પેલો બોબડો, આ બાડી ને બંનેનું કોમ્બિનેશન એટલે જાડી. ફસાઈ ગયો ભાઈ. આ તારી માને છે ને, તારી માને જીવનમાં ભજન કીર્તન સિવાય કોઈ જ્યુસ નથી. બોલ, જ્યુસ એટલે રસ નથી. તને ખબર ને, પીધા પછી ઇંગ્લિશમાં જ બોલું છું.